ને અત્યારે તમે જોઈ શકતા હશો કે આપણે પીડાશ મારી રહ્યા છે, મૂળની સંખ્યામાં વધારો કરે છે. આપણે દ્રાવણ કરી લીધું છે. આ અત્યારે જો કેવું દેખાય બરાબર. આને છે ને મિત્રો આવેલા બેક્ટેરિયા છે ને આને હલાવવા. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો ભાઈ, આપણે આની પહેલા વિડીયો મેં તમને દેખાડી દીધું કે આપણે ભાઈ રેડ પાણી ચણા મેલું હતું બરાબર. તો અત્યારે મિત્રો બીજું પાણી મેલીએ છીએ બરાબર. અને થોડા ઘણા રોગ જેવું દેખાય છે એ તમને એકવાર દેખાડવા તમે જુઓ. કારણ કે પહેલાં જો આ રીતના સૈણા હતા આપણે એકદમ લીલા લીલા, ને અત્યારે તમે જોઈ શકતા હશો કે આપણે પીડાશ મારી રહ્યા છે. ને લીલા સૈણામાં કંઈ દેખાતો નથી, એમાં ઘેરકા ઘેરકા છે. પણ અત્યારે તમે જુઓ આ રીતના પીળા પાંદડા પડી ગયા છે આ રીતના બરાબર. ને આમ સેટેથી તમે જોતા હશો તો લીલાની બદલે આમાં પીડાશ મારતા હશે એવું દેખાતું હશે. તો મિત્રો આ રીતના એક પ્રકારનો કંઈક રોગ આવ્યો છે. એના માટે અત્યારે પાણીની સાથે સાથે એક પ્રકારનું એક ખાતર છે. અને આપણે જે માંડવીમાં બેક્ટેરિયા બનાવીએ ને ખાતરમાં ભેળવીને, અને એને એક રાત રાખી મેલીએ ને પછી બીજે દી એનો ખોલીએ તો આમ વરાળ મારે, એ બેક્ટેરિયા આપણે નાખીએ છીએ. પરંતુ એ બનાવ્યા નથી, ડાયરેક્ટ પાણીમાં નાખીએ છીએ. કઈ રીતના એ તમને એકવાર દેખાડો. અહીંયા આપણું બેક્ટેરિયાની સાથે સાથે ખાતર પણ નખાય છે બરાબર. આવડો આ કેલ્બો છે, ટૂંકમાં આપણે આને ટાંકી બનાવી છે નળ બોલો ફિટ કરીને. એની અંદર આપણે પાણી ભરીને એમાં શું નાખ્યું, આ ખાતર નાખ્યું. જો આ રીતના આપણે દ્રાવણ કરી લીધું છે. આ અત્યારે જો કેવું દેખાય બરાબર. આને છે ને મિત્રો આવેલા બેક્ટેરિયા છે ને આને હલાવવા પડે. હલાવ્યા પછી આ જો આનો કલર બદલી જાય, દેખાય જોઈ લો કેમ એકદમ ચાનો કલર હોય એવો થઈ ગયો ને, કોફી જેવો. આ રીતના આપણે આ એક ડબલું નાખી દેવાનું બરાબર. અને આ ટાંકીમાં નાખીને ભરી દેવાનું. ત્યારે પી જાય ને ત્યાં ટાંકી ખાલી કરી નાખવાની. બાકી અવાર ચણા હતા બરાબર. અત્યારે પીરા પીરા દેખાય છે, એને હિસાબે આમાં દવા ટૂંકમાં ખાતર છે. ખાતર કયું છે એ હું તમને દેખાડું. તો એકવાર ખાતરની બેક્ટેરિયાની મુલાકાત લેવરાવી તો મિત્રો આ છે આપણા બેક્ટેરિયા. આ બેક્ટેરિયા હું એ ખબર નથી ભાઈ બરાબર. એક આ વસ્તુ છે અને એક આ વસ્તુ છે. જે આ એક આમાં 1 કિલોમાં કેટલા ગ્રામની છે આ જોવી જોશે. ગ્રામ નથી લખેલું, આવડી આ નાખવાની હોય છે બરાબર. આ બે વસ્તુ અને આ આપણું છે ખાતર, જે મૂળમાં ટૂંકમાં છોડના મૂળની વૃદ્ધિ કરે છે અને વિકાસ બહુ કરે છે છોડનો, અને મૂળની સંખ્યામાં વધારો કરે છે બરાબર. અને આ રીતના આપણું આ છે જે આપણે સૈણા માટે પાઈએ છીએ. કે મિત્રો આ રીતે અમે દવાનું ખાતર નાખીએ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો અત્યારે આપણા સૈણા આવા કંઈક છે બરાબર. ઉપરના સૈણામાં થોડોક બગાડ છે, આમાં કાંઈ બગાડ નથી. તમે જોઈ શકો છો એકદમ લીલા છે. અને આમાં અહીંયા પહેલાં ફાલ નથી દેખાતો, અહીંયા પાછો ફાલ દેખાય છે આપણે. તમે જોવો આમાં સૈણા ફાલે લાગવા માંડ્યા છે, જોઈ લો. આમાં પોપટા થવા માંડ્યા છે બરાબર. આ રીતના ફાલ લાગવા માંડ્યો છે. હજી તો આમાં ફાલ લાગવાનું બાકી છે, પરંતુ આની કર હજી ધીરે ધીરે ફાલ લાગતો આવે છે. અને હજી સૈણા આપણા ટૂંકમાં આની કર પછાટનો ભાગ છે ને એ બહુ વ્યવસ્થિત છે. આમાં કંઈ બગાડ નથી દેખાતો. ઉપર પીડાશ મારે છે, તમે જુઓ અત્યારે દેખાય અહીંયા. તો મિત્રો આજના વિડીયો માટે એટલું જ હતું. તો હવે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આવી જાણકારી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો, ફોલો કરો, અને કમેન્ટ કરો અને ઠોકો લાઈક.